હાલો મિત્રો, તમને ખબર છે કે એએમસી જુનિયર ક્લાર્કના વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધેલું છે મિત્રો. તો આજે આપણે એએમસી જુનિયર ક્લાર્ક માટે ખૂબ ઉપયોગી કોમ્પ્યુટર એપિસોડ નંબર 4, જેના અંદર આપણે 60 MCQ સારી રીતે ભણવાના છીએ મિત્રો. અગાઉ એપિસોડ નંબર 1, 2 અને 3 અપલોડ કરી દીધા છે મિત્રો. ના જોયા હોય તો જોઈ લેજો. એ દરેકના અંદર 60 પ્રશ્નો છે અને એએમસી જુનિયર ક્લાર્કના અંદર મિત્રો કોમ્પ્યુટર તમારું 15 માર્ક્સનું પૂછાવાનું છે બરોબર. ભારાંક બહુ મોટો છે મિત્રો, એટલા માટે આ 15 માર્ક્સ કવર કરવાની કોશિશ કરજો મિત્રો. આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. એએમસી જુનિયર ક્લાર્ક માટે મિત્રો બીજા પણ વિષયો પર વિડીયો બનાવ્યા છે. તમે એ બધા વિડીયો ના જોયા હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાંથી તમે બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરો. તો ચાલો મિત્રો, એએમસી જુનિયર ક્લાર્ક માટે ખૂબ ઉપયોગી કોમ્પ્યુટર એપિસોડ નંબર 4, જેના અંદર MCQ 60 છે મિત્રો, એ સારી રીતે આપણે સમજીએ. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં એક શબ્દ જમણી બાજુ આગળ વધારવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો યાદ રાખજો મિત્રો, MS વર્ડમાં એક શબ્દ જમણી બાજુ આગળ વધારવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો કંટ્રોલ પ્લસ રાઇટ એરો જે હોય ને મિત્રો, એને પ્રેસ કરવામાં આવે ને તારા મિત્રો, જે MS વર્ડના અંદર જમણી બાજુના આગળના શબ્દો વધશે બરોબર. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇન્સર્ટ ટેબલ ઓટો ફિટમાં કયું ઓપ્શન હોતું નથી? તો આનો જવાબ આવશે મિત્રો ઓટો ફિટ ટુ કોલમ. આ ઓપ્શન હોતો નથી મિત્રો. ઇન્સર્ટ ટેબલ ઓટો ફિટના અંદર કયું ઓપ્શન નથી હોતું? ઓટો ફિટ ટુ કોલમ. આ ઓપ્શન હોતો નથી. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું વર્ઝન MS ઓફિસ નથી? તો યાદ રાખજો મિત્રો, અહીંયા અમુક વર્ઝનો આપેલા છે, જોઈ લો. ઓફિસ 2003, ઓફિસ વિસ્ટા અને ઓફિસ 2007. જેના અંદર મિત્રો ઓફિસ વિસ્ટા છે ને મિત્રો, એ MS ઓફિસ નથી બરોબર. એક આખું એ અલગ જ છે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડ ડોક્યુમેન્ટમાં મેક્સિમમ કેટલી કોલમ રાખી શકાય છે? તો યાદ રાખજો મિત્રો, MS વર્ડ ડોક્યુમેન્ટમાં મેક્સિમમ 45 મિત્રો કોલમ રાખી શકાય. કેટલી? 45. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ હાયલ ટિક્સ નથી? તો યાદ રાખજો મિત્રો, અહીંયા મિત્રો 4 નામ આપેલા છે: EIDE, CII, સાટા, SC, SI. યાદ રાખજો મિત્રો, અહીંયા 4 નામ આપેલા છે. એના અંદરથી મિત્રો CII જે છે મિત્રો, એ હાર્ડિક્સ નથી. બાકી જે EIDE જે છે ને મિત્રો, એ પણ હાર્ડિક્સ છે. પછી સાટા એ પણ હાર્ડિક્સ છે. અને SC, SI જે છે મિત્રો, એ પણ હાર્ડિક્સ છે. બાકી જે CII છે ને મિત્રો, એ હાર્ડિક્સ નથી. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે abc@gmail.com જીમેલ શું છે? તો સર્વિસ પ્રોવાઈડર એને કહેવાય બરોબર. જીમેલને શું કહેવાય છે મિત્રો? સર્વિસ પ્રોવાઈડર કહેવાય છે. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં થ્રીસૂસ ટૂલ્સનો ઉપયોગ શું છે મિત્રો? તો સિનોનેમ્સ અને એન્ટોનેમ વર્ડ શોધવા માટે છે બરોબર. યાદ રાખી લેજો મિત્રો, જે આપણે સમાનાર્થી અને વિરોધાર્થી કહીએ છીએ ને એના માટે છે મિત્રો, જે MS વર્ડના અંદર થ્રીસૂસ ટૂલ્સ બરોબર. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું બાર ટાઇટલ બારની નીચે કેટેગોરાઇઝ્ડ ઓપ્શન આવેલા હોય છે? તો મેનુ બારના અંદર આવેલા હોય છે મિત્રો આ કેટેગોરાઇઝ્ડ ઓપ્શન બરોબર. હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ડ પ્રોસેસર્સમાં ગ્રાફિક સોલ્યુશન કોણ કરે છે? તો ક્લિપ આર્ટ જે છે મિત્રો, એ વર્ડ પ્રોસેસરના અંદર મિત્રો ગ્રાફિક સોલ્યુશન કરે છે બરોબર. ક્લિપ આર્ટ કરે છે. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડ ડોક્યુમેન્ટના ટેબલમાં મેક્સિમમ કેટલી રો અને કોલમ એડ કરી શકાય છે? તો યાદ રાખજો મિત્રો, તમને ખબર છે કે MS વર્ડમાં ડોક્યુમેન્ટના ટેબલના અંદર મેક્સિમમ રો અને કોલમ કેટલી હોય છે? તો રો હોય છે મિત્રો 32,767 હોય છે અને કોલમ હોય છે મિત્રો 63 હોય છે. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે આ પ્રશ્ન. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં F8 કી જે 2 વખત પ્રેસ કરવાથી શું સિલેક્ટ થશે? તો વર્ડ જે હોય છે ને શબ્દ મિત્રો, એ સિલેક્ટ થઈ જશે મિત્રો. MS વર્ડના અંદર F8 જે કી હોય એને 2 વાર પ્રેસ કરવાથી. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હેડર અને ફૂટર જે કેટલા પેજમાં આપી શકાય છે? તો યાદ રાખજો મિત્રો, હેડર અને ફૂટર છે મિત્રો ઓલ પેજના અંદર આપી શકાય. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં ડ્રોપ કેપમાં ડિફોલ્ટ લાઇન સાઇઝ કેટલી હોય છે? તો 3 હોય છે મિત્રો બરોબર. MS વર્ડમાં ડ્રોપ કેપ્સમાં ડિફોલ્ટ લાઇન સાઇઝ કેટલી હોય છે? 3 હોય છે. તો જુઓ મિત્રો, એએમસી જુનિયર ક્લાર્કના અંદર કોમ્પ્યુટરના અંદર મિત્રો આવા પ્રશ્નો પૂછાશે બરોબર. આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આ કોમ્પ્યુટરનો મિત્રો એપિસોડ નંબર 4 છે બરોબર. અગાઉ મેં એપિસોડ નંબર 1, 2 અને 3 અપલોડ કરી દીધો છે મિત્રો. ના જોવા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો બરોબર. કારણ કે કોમ્પ્યુટર એ 15 માર્ક્સનું પૂછાશે મિત્રો, એટલે તૈયાર તો કરવું જ પડશે. હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શાના દ્વારા ચીટિંગ થઈ શકે છે? તો યાહુ મેસેન્જર દ્વારા છે મિત્રો, એ ચીટિંગ થઈ શકે છે બરોબર, યાહુ મેસેન્જર દ્વારા. હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઈમેલમાં કમ્પોઝ કરવાથી શું થશે? તો યાદ રાખો મિત્રો, ઈમેલના અંદર કમ્પોઝ કરવાથી મિત્રો નવો મેલ મોકલી શકાય છે બરોબર. નવો મેલ મોકલવા માટે મિત્રો કમ્પોઝ કરવું પડે. હવે 16મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે વર્ડમાં F8 કી જે છે મિત્રો,
એને 3 વખત પ્રેસ કરવાથી શું સિલેક્ટ થશે? તો સેન્ટેન્સ આખું વાક્ય મિત્રો તમને ખબર છે સિલેક્ટ થઈ જવાનું છે. તો વર્ડના અંદર F8 જે કી છે એને 3 વાર સિલેક્ટ કરવામાં આવે ને મિત્રો તો આખું સેન્ટેન્સ મિત્રો સિલેક્ટ થશે. હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો મોનિટરનો પ્રકાર નથી? તો જોઈ લો મિત્રો, મોનોક્રોમ, માઇક્રોક્રોમ અને LCD અને VGA. યાદ રાખજો મિત્રો, આ 4 ઓપ્શન આપેલા છે. એના અંદર જે માઇક્રોક્રોમ છે ને મિત્રો એ મોનિટરનો ઓપ્શન નથી, બરોબર. મોનોક્રોમ એ પણ એક પ્રકારનું મોનિટર છે, LCD એ પણ એક પ્રકારનું મોનિટર છે અને VGA એ પણ એક પ્રકારનું મોનિટર છે. હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગવર્મેન્ટ ઓફિસમાં કઈ રીતે ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે? તો લેન, વેન અને મેન આ 3 નેટવર્કના પ્રકાર છે મિત્રો. આ 3 દ્વારા મિત્રો ગવર્મેન્ટ ઓફિસના અંદર ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે. હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં 2 કોલમ વચ્ચેના અંતરને શું કહે છે? તો એને મિત્રો સ્પેસિંગ કહેવામાં આવે. શું કહેવાય છે? સ્પેસિંગ કહેવામાં આવે છે. MS વર્ડના અંદર 2 કોલમ વચ્ચેના અંતરને શું કહે છે? સ્પેસિંગ કહેવામાં આવે છે. હવે 20મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે CPUમાં પ્રોસેસર પર શું હોય છે? તો યાદ રાખજો મિત્રો, CPUના અંદર જે પ્રોસેસર હોય છે ને એના ઉપર મિત્રો એલ્યુમિનિયમ સિંક હોય છે, બરોબર. એલ્યુમિનિયમ સિંક હોય છે. હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો કમાન્ડ ટૂલ મેનુમાં નથી હોતો? તો ઓટો ટેક્સ્ટ છે ને મિત્રો, ઓટો ટેક્સ્ટ એ કમાન્ડ છે ને મિત્રો ટૂલ મેનુના અંદર જોવા નથી મળતો, બરોબર. હવે 22મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે તાંબાના વાયરને ફરતે વીંટળાયેલા વાયરને શું કહે છે? તો મિત્રો આને છે ને કોક્સિયલ કેબલ કહેવાય. શું કહેવાય? કોક્સિયલ કેબલ કહેવાય છે. તે તાંબાના વાયરને ફરતે વીંટળાયેલા વાયરને શું કહે છે? કોક્સિયલ કેબલ કહેવાય. હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ રિસાયકલ બિનનો ઉપયોગ શું છે? મિત્રો યાદ રાખજો મિત્રો, રિસાયકલ બિનનો ઉપયોગ છે ડિલીટ કરેલી ફાઇલ્સને સ્ટોર કરવા માટે મિત્રો રિસાયકલ બિનનો ઉપયોગ થાય છે. એના અંદર બધી જે કંઈ બી તમે ફાઇલ ડિલીટ કરો ને એ રિસાયકલ બિનના અંદર પડેલી હોય છે. હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વર્ડ પ્રોસેસર એ ખાસ ઉપયોગી છે? તો ટાઈપ ઓફ બાયોગ્રાફી માટે મિત્રો વર્ડ પ્રોસેસર એને ખૂબ જ જરૂરી છે, બરોબર, ટાઈપ ઓફ બાયોગ્રાફી માટે. હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બીટનેટ. યાદ રાખજો મિત્રો, બીટનેટ એટલે શું છે? તો બીકોઝ ઇટ્સ ટાઈમ નેટવર્ક થાય છે, બરોબર. બીટનેટ એટલે શું થાય છે? બીકોઝ ઇટ્સ ટાઈમ નેટવર્ક થાય છે. હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ ફાઇલ MS વર્ડમાં સ્ટાર્ટ થશે? તો યાદ રાખજો મિત્રો, કઈ ફાઇલ MS વર્ડના અંદર સ્ટાર્ટ થશે? winword.exe. યાદ રાખજો મિત્રો, winword.exe. હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઝડપથી ડેટા ટ્રાન્સફર કયા જોડાણમાં થાય છે? તો સિરિયલ જે જોડાણ હોય છે ને મિત્રો એના અંદર ઝડપથી ડેટા ટ્રાન્સફર થતા હોય છે, બરોબર, સિરિયલ. હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS વર્ડમાં Ctrl+B પ્રેસ કરવાથી શું થાય છે? તો સિલેક્ટ કરેલ ટેક્સ્ટને બોલ્ડ કરે છે. મિત્રો યાદ રાખી દેવાનું કે MS વર્ડના અંદર Ctrl+B પ્રેસ કરવાથી શું થશે? સિલેક્ટ કરેલ ટેક્સ્ટને બોલ્ડ કરે છે. હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે POP એટલે શું? તો POPનું મિત્રો ફૂલ નેમ છે અહીંયા તો પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ થાય છે. ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો કે POP એટલે શું? તો પોસ્ટ ઓફિસ કંટ્રોલ થાય છે. હવે 30મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે રૂલર બારનો ઉપયોગ શું થાય છે? તો રૂલર બારનો ઉપયોગ છે મિત્રો માર્જિન, પેજ સેટઅપ અને ટેબને સેટ કરવા માટે થાય છે, બરોબર. રૂલર બારનો ઉપયોગ શાના અંદર થતો હોય છે? માર્જિન, પેજ સેટઅપ અને ટેબલને સેટ કરવા માટે થાય છે. તો જો મિત્રો AMC જુનિયર ક્લાર્કના અંદર આવા પ્રશ્નો મિત્રો કોમ્પ્યુટરના અંદરથી પૂછાશે જે 15 ગુણનું કોમ્પ્યુટર છે, બરોબર. તો આ બધા પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફિલ પુલ ડાઉન મેનુમાં કયા ઓપ્શનથી MS વર્ડની ફાઇલને બંધ કરી શકાય? તો ક્લોઝથી કરી શકાય છે, ક્લોઝ ઓપ્શનથી. હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બોર્ડર કોને આપી શકાય છે? તો બોર્ડર આપણે જે આપ્યું ને મિત્રો સેલને આપી શકાય છે, ટેક્સ્ટને આપી શકાય છે અને ફોટોગ્રાફીને આપી શકાય છે મિત્રો બોર્ડર, બરોબર. આ યાદ રાખજો મિત્રો, પૂછાઈ શકે છે. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું સાધન આઉટપુટ સાધન નથી? તો મોનિટર, માઉસ, પ્રિન્ટર અને સ્પીકર આ 4 ઓપ્શન આપ્યા છે. એના અંદરથી માઉસ જે છે ને મિત્રો એ આઉટપુટ સાધન નથી, ઇનપુટ છે. કારણ કે માઉસથી આપણે કોઈ પણ બાબત અંદર એન્ટર કરીએ છીએ. મોનિટર જે વસ્તુ છે મિત્રો સ્ક્રીન એ આપણને આઉટપુટ આપે છે, આપણને બતાવે છે. પ્રિન્ટરથી આપણને એ મશીનથી આપણને ઝેરોક્સ કાઢીને આપવામાં આવે છે અને સ્પીકરથી આપણને અવાજ મળે છે, બરોબર. એટલા માટે માઉસ જે છે ને મિત્રો એ આઉટપુટ સાધન નથી, બરોબર, ઇનપુટ છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ MS વર્ડમાં કયું પેજ માર્જિન નથી? તો સેન્ટર જે છે ને મિત્રો સેન્ટર એ MS વર્ડના અંદર પેજ માર્જિન નથી. આ ઘણી બધી એક્ઝામના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ ડાયલઅપ. યાદ રાખજો મિત્રો, ડાયલઅપ કનેક્શન કેટલા સુધી ઝડપથી કાર્ય કરે છે? તો યાદ રાખજો મિત્રો, ડાયલઅપ કનેક્શન જે છે એ કેટલા સુધીની ઝડપથી કાર્ય કરે છે? તો યાદ રાખજો મિત્રો 14.14 kbit ઉપર કરે છે, 28.8 kbit ઉપર કરે છે અથવા 56 kbit ઉપર પણ કરે છે. તો આવા મિત્રો પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે.
તમને ખબર છે મિત્રો એએમસી જુનિયર ક્લાર્કના અંદર મિત્રો આપણે 60 કોમ્પ્યુટરના પ્રશ્નો હાલ જોઈ રહ્યા છે. એના અંદર 35 પૂરા કર્યા, બીજા હવે આગળ જોઈશું. એના પહેલાં મિત્રો હું તમને થોડીક માહિતી આપી દેવા માગું છું કે તમને ખબર છે કે એએમસીનું પેપર એ 100 ગુણનું પૂછાવાનું છે. એ 100 ગુણનું પેપર મિત્રો કયા કયા ટોપિકના અંદરથી પૂછાશે એ પણ તમે જોઈ લો. જીકે તમારું 20 માર્ક્સનું પૂછાશે, ગુજરાતી ગ્રામર એ 10 માર્ક્સમાં પૂછાશે, અંગ્રેજી ગ્રામર એ 10 માર્ક્સમાં પૂછાશે, લોજિકલ ટેસ્ટ રિઝનિંગ એબિલિટી એ 10 માર્ક્સમાં પૂછાશે, બેઝિક ઓફ કોમ્પ્યુટર જે હાલ વિડીયો બને છે એ 15 માર્ક્સમાં પૂછાશે. જોઈ લો. અમદાવાદ સિટી અને એએમસી એ 15 માર્ક્સમાં પૂછાશે. મેથ્સ પૂછાશે મિત્રો 20 ગુણના અંદર, પણ 3 ટોપિક અલગ અલગ છે એના અંદર. તે મેથેમેટિક્સ પ્રોપર જે મેથ્સ છે મિત્રો 5 માર્ક્સમાં પૂછાશે. પછી એરેથમેટિકલ એબિલિટી એ 5 માર્ક્સમાં પૂછાશે અને બેઝિક ઓફ એકાઉન્ટિંગ અને ઓડિટિંગ એ 10 માર્ક્સમાં પૂછાશે. એટલે કુલ આવી રીતે મિત્રો 100 માર્ક્સનું આખું પેપર પૂછાશે મિત્રો. આ તમારું એએમસી જુનિયર ક્લાર્કનું. બરોબર. હવે તમારે મિત્રો સારી રીતે તૈયારી કરવી હોય એએમસીની તો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવ્યા છે, આખું પ્લેલિસ્ટ બનાવી છે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપે મિત્રો, ત્યાંથી તમે મિત્રો એ બધા વિડીયો જુઓ અને તમારા મિત્રોને શેર કરો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરું છું અને જે વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરું છું એની પણ લિંક મિત્રો ત્યાં મૂકી દઉં છું. બરોબર. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટર સિસ્ટમમાં સીપીયુને કુલ એટલે આપણે જે ઠંડુ રાખવા માટે શું હોય છે? તો હીટ સિંક હોય છે અને ફેન હોય છે મિત્રો, તમને ખબર છે. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એમએસ વર્ડ ડોક્યુમેન્ટમાં મિનિમમ કેટલી રો અને કોલમ હોય છે? તો યાદ રાખજો મિત્રો, એમએસ વર્ડના અંદર ડોક્યુમેન્ટમાં મિનિમમ કેટલી રો અને કોલમ હોય છે? એક અને એક જ હોય છે. બરોબર. રો પણ એક જ હોય છે અને કોલમ પણ એક જ હોય છે. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એમએસ વર્ડમાં Ctrl+R પ્રેસ કરવાથી શું થશે? તો રાઇટ એલાઇનમેન્ટ થશે મિત્રો. શું થશે? રાઇટ એલાઇનમેન્ટ છે અને ખુલી જશે મિત્રો એમએસ વર્ડના અંદર Ctrl+R પ્રેસ કરવાથી. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે એમએસ વર્ડમાં કઈ કી પ્રેસ કરવાથી ન્યૂ પેરેગ્રાફ બને છે? તો એન્ટર કી મિત્રો પ્રેસ કરવાથી તમને ખબર છે એમએસ વર્ડના અંદર ન્યૂ પેરેગ્રાફ ખુલે છે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ ડેટાબેઝની ઇન્ફોર્મેશનમાં સ્મોલેસ્ટ યુનિટને શું કહેવાય છે? તો મિત્રો એને ફિલ્ડ કહેવાય છે. બરોબર. ડેટાબેઝની ઇન્ફોર્મેશનમાં સ્મોલેસ્ટ યુનિટને શું કહેવાય છે? ફિલ્ડ કહેવાય છે. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ટૂલબારથી ફોન્ટ અને ફોન્ટ સાઇઝ ચેન્જ કરી શકાય છે? તો ફોર્મેટિંગ ટૂલબારથી મિત્રો તમને ખબર છે ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બંને ચેન્જ કરી શકાય છે. હવે 42મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે કયો પોર્ટ સ્ટાન્ડર્ડ ઓફિસ સ્યુટનો નથી? તો યાદ રાખજો મિત્રો, કયો પાર્ટ જે છે મિત્રો એ સ્ટાન્ડર્ડ ઓફિસ સ્યુટનો નથી? તો ફાઇલ મેનેજર છે મિત્રો, એ આ એક પ્રકારનો પાર્ટ છે, એ સ્ટાન્ડર્ડ ઓફિસ સ્યુટનો નથી. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ હબનો મુખ્યત્વે ઉપયોગ કઈ ટોપોલોજીમાં થાય છે? તો યાદ રાખજો મિત્રો, હબનો મુખ્યત્વે ઉપયોગ છે મિત્રો એ સ્ટાર ટોપોલોજીના અંદર થાય છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે? આ પ્રશ્ન છે મિત્રો એ વારંવાર ઘણી બધી એક્ઝામોના અંદર કોમ્પ્યુટરના અંદરથી પૂછાઈ ગયો. તે ગુજરાત સ્ટેટ પોર્ટલ કયું છે? તો www.gujatindia.gov.in એ છે મિત્રો એ ગુજરાત સ્ટેટ પોર્ટલ છે. બરોબર. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ ટીસીપી અને આઈપી મોડેમમાં કયું સ્તર હોય છે? તો 4 હોય છે મિત્રો. યાદ રાખજો, ટીસીપી અને આઈપી મોડેલમાં કયું સ્તર હોય છે? 4 સ્તર હોય છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ કોમ્પ્યુટર વાયરસ કયો હતો? તો ધ કીપર હતો મિત્રો. યાદ રાખી લેજો, આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે કોમ્પ્યુટરના અંદર. તો પ્રથમ કોમ્પ્યુટર વાયરસ કયો હતો? ધ કીપર હતો. હવે 47મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે એમએસ પાવર પોઈન્ટમાં સ્લાઇડમાં શું ઉમેરી શકાય છે? તો એમએસ પાવર પોઈન્ટની જે સ્લાઇડ હોય છે ને મિત્રો એના અંદર અવાજ ઉમેરી શકાય છે, ચિત્ર ઉમેરી શકાય છે અને ટાઈમ, આ 3 બાબત મિત્રો ઉમેરી શકાય છે. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોમ્પ્યુટરનો મુખ્ય સંગ્રહક એકમ કોણ છે? તો હાર્ડ ડિસ્ક જે છે મિત્રો એ કોમ્પ્યુટરનો મુખ્ય સંગ્રહક એકમ કહેવાય છે, હાર્ડ ડિસ્ક. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિન્ડોઝમાં ચિત્ર ઓટોમેટિકલી કયા ફોલ્ડરમાં સેવ થશે? તો માય પિક્ચરના અંદર મિત્રો તમને ખબર છે વિન્ડોઝના અંદર જે ચિત્ર છે ને ઓટોમેટિકલી કયા ફોલ્ડરના અંદર સેવ થશે? માય પિક્ચરના અંદર. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોજેક્ટ બ્રેનવેલ ઊંડા અભ્યાસ માટેનું એક પ્રવેગાત્મક પ્લેટફોર્મ કઈ કંપની દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો માઇક્રોસોફ્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે WWનું પૂરું નામ થાય છે મિત્રો વર્લ્ડ વાઇડ વેબ છે. બરોબર. તેના શોધક કોણ છે? તો ટોમ બર્નર્સ છે. બરોબર. ટોમ બર્નર્સ છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું 3D એનિમેશન સોફ્ટવેર નથી? તો અહીંયા મિત્રો 4 સોફ્ટવેરના નામ આપ્યા છે, માયા, બ્લેન્ડર, 3D મેક્સ અને પેન્સિલ. તો આના અંદરથી મિત્રો માયા, બ્લેન્ડર અને 3D મેક્સ એ 3 છે મિત્રો એ 3D
એનિમેશન છે અને સોફ્ટવેર છે બરોબર, પણ પેન્સિલ છે ને મિત્રો એ નથી, એટલા માટે પેન્સિલ જવાબ આવે. તો જો મિત્રો એએમસી જુનિયર ક્લાર્કના અંદર કોમ્પ્યુટરના અંદરથી મિત્રો આવા પ્રશ્નો પૂછાશે 15 માર્ક્સના બરોબર. આ પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 53મા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે DDER યાદ રાખજો મિત્રો, DDER, DML તથા DOL આ ત્રણેય લેંગ્વેજ કયા કાર્યને એકસાથે કરવામાં સક્ષમ લેંગ્વેજ છે? તો SQLને કરવા માટે મિત્રો જો આ લેવલ ઉપર પ્રશ્નો પૂછાશે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે XML યાદ રાખજો મિત્રો, XMLનું પૂરું નામ જણાવો. તો એક્સ્ટેમ્બલ માર્કઅપ લેંગ્વેજ થાય છે, એક્સ્ટેમ્બલ માર્કઅપ લેંગ્વેજ. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વેબ પેજ એડ્રેસનું નામ શું છે? તો વેબ પેજ એડ્રેસનું નામ છે મિત્રો URL કહેવાય છે. અને URLનું કોઈને પૂરું નામ આવડતું હોય મિત્રો તો કોમેન્ટના અંદર 100% જણાવજો કે જેથી કરીને ખબર પડે કે કોમ્પ્યુટરમાં તમારી તૈયારી કેવી છે અને પરીક્ષાના અંદર મિત્રો આ URL પૂછાય છે એટલા માટે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાઇનરી સિસ્ટમમાં 1 કિલોબાઇટનું કેટલું મૂલ્ય હોય છે? 1024 બાઇટ્સ આવું મિત્રો આનું મૂલ્ય હોય છે બરોબર, 1024 બાઇટ્સ. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે MS એક્સેલમાં 5મી કોલમ અને 7મી રોનું એડ્રેસ કયું છે? તો E7 છે મિત્રો, યાદ રાખજો મિત્રો, આને તૈયાર કરી દેજો. આ તમે પ્રેક્ટિસ કરશો ને મિત્રો આ બધી બાબત ત્યારે તમને મિત્રો થોડું ક્લિયર થશે બરોબર. તો MS એક્સેલમાં 5મી કોલમ અને 7મી રોનું સેલ એડ્રેસ કયું છે? તો E7 છે. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ નેટવર્ક સુરક્ષા પ્રણાલી છે જે પૂર્વ નિર્ધારિત સલામતી નિયમોને આધારે ઇનકમિંગ અને આઉટગોઈંગ નેટવર્ક ટ્રાફિકના સલામતી નિયમનની દેખરેખ રાખેલ છે? તો યાદ રાખજો મિત્રો, ફાયરવોલ જે છે મિત્રો એ દરેક વસ્તુના ઉપર મિત્રો નિયંત્રણ કરે છે. ફાયરવોલ છે મિત્રો એ દરેક કોમ્પ્યુટરના અંદર આવતું હોય છે અને હંમેશા તમારે મિત્રો આને ઓન કરીને રાખવું કે જેથી કરીને તમારું કોમ્પ્યુટર અથવા લેપટોપ સેફ રહે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ ડોક્યુમેન્ટમાં ખોટો અક્ષર કાઢી નાખવા માટે કર્સરથી જમણી બાજુનો અક્ષર કયા કમાન્ડથી ડિલીટ થશે? તો ડિલીટ કી દબાવવાથી મિત્રો થશે. તો જો મિત્રો આ કોમ્પ્યુટરના અંદર મિત્રો એએમસીના અંદર આ 60 પ્રશ્નો આપણે જોવાના હતા, જેના અંદર 60મા નંબરનો પ્રશ્ન સમજીએ આપણે કે કોમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાવા શું જરૂરી છે? તો NIC મિત્રો જરૂરી છે. કોમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાવા માટે શું જરૂરી છે મિત્રો? NIC જરૂરી છે. તો જો મિત્રો કોમ્પ્યુટરના આ 60 પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો કરી દો બરોબર. વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે પણ તમે સબસ્ક્રાઇબ નથી કરતા, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો મિત્રો કે જેથી કરીને નવા વિડીયો બનાવીએ તમારા માટે. અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો, આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરું છું એની પણ લિંક મિત્રો એના અંદર મૂકી દઉં છું. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.